હવે જે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર આપણું છે એની ઉપર આપણે આપણું ડિસ્કશન શિફ્ટ કરી રહ્યા છે કે સ્ટીલ પોલ જનરલી જેટલી પણ વસ્તુ આપણે ડિસ્કસ કરશું એ બધાના આપણે એકચ્યુઅલ ફોટોગ્રાફ અને ડાયાગ્રામ પણ જોવાના છે. સ્ટીલ એચ પોલ, કારણ કે તમારું જે ટ્રાન્સફોર્મર છે તમે જે મૂકો છો તો એ એચ શેપ જેવું દેખાય છે, એટલા માટે એને સ્ટીલ એચ પોલ કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરનું પ્લેટફોર્મ જેના પર તમે ટ્રાન્સફોર્મર મૂકવાના છો, ટ્રાન્સફોર્મર પોતે, જમ્પર વાયર, જનરલી જો આપણે વાત કરીએ તો કનેક્શન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ રીતના જમ્પર વાયર્સના યુઝ કરવામાં આવે છે, જેને જમ્પર વાયર કહેવામાં આવે છે. પિન ટાઈપ ઇન્સ્યુલેટર, કારણ કે 11 kV સપ્લાય આપણે લેવાના છે એટલા માટે પિન ટાઈપ ઇન્સ્યુલેટર. પ્રોટેક્શન માટે ફ્યુઝ છે. સ્ટ્રેન ઇન્સ્યુલેટર જનરલી 415 વોલ્ટ સાઈડ હશે, તો અહીંયાથી તમે એક આ ડિફરન્સ આ પણ નોટ કરી શકો કે પિન ટાઈપ ઇન્સ્યુલેટર જનરલી 11 kV સાઈડ હોય છે અને એના કરતાં 33 kV સુધી એ યુઝ થાય છે. પણ પર્ટિક્યુલરલી જ્યારે આપણે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરનું ડિસ્કશન કરતા હોય ત્યારે પિન ટાઈપ ઇન્સ્યુલેટર 11 kV માટે અને સ્ટ્રેન ઇન્સ્યુલેટર પ્લસ આ સ્ટ્રેન ઇન્સ્યુલેટર જો તમને યાદ હોય તો સ્ટ્રેન ઇન્સ્યુલેટર જ્યારે પણ કોઈ જગ્યાએ ટર્નિંગ આવે, એન્ડિંગ આવે અથવા તો કનેક્શનને ટર્મિનેટ કરવાનું હોય ત્યારે આપણે સ્ટ્રેન ઇન્સ્યુલેટર યુઝ કરતા હોઈએ છીએ. તો માની લો કે કોઈ એવી જગ્યા છે કે જ્યાંથી હવે આગળ સપ્લાય નથી લઈ જવાનો, તો એ વખતે આપણે સ્ટ્રેન ઇન્સ્યુલેટર યુઝ કરતા હોઈએ છીએ. ટ્રાન્સફોર્મર છે તો એના માટે ડેન્જર પ્લેટ છે. જે પણ કેબલ આવે છે એને પ્રોપર લગાડવા માટે આપણે ક્લેમ્પ્સ, પીજી ક્લેમ્પ્સનો યુઝ કરીએ છીએ. સ્ટે વાયર, મેં તમને કીધું એમ કે જે પણ પોલ છે એને સપોર્ટ આપવા માટે સ્ટે ઇન્સ્યુલેટર્સ. જ્યારે પણ લાઇટનિંગ એના પર પડે તો લાઇટનિંગ ગ્રાઉન્ડ થઈ જાય. નોર્મલ કેસની અંદર એ ઓપન સર્કિટ તરીકે વર્ક કરે અને જ્યારે લાઇટનિંગ બહુ ખૂબ જ વધારે હોય ત્યારે એને ગ્રાઉન્ડિંગ આપવાનું કામ કરે. વુડન ક્રોસ આર્મ, તમારે આગળ સપ્લાય લઈ જવો હોય તો જીઓ એટલે કે ગેંગ ઓપરેટેડ સ્વિચ. અર્થિંગ, ટ્રાન્સફોર્મરને આ એક ખૂબ જ કામનો પોઈન્ટ છે કે જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે એને 3 પોઈન્ટ અર્થિંગ કરવામાં આવે છે. એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ, કોઈ પણ પીએમટી ઉપર ચડી ના શકે એટલા માટે એન્ટી ક્લાઇમ્બિંગ ડિવાઇસ. જનરલી આ કાંટાળો તાર હોય છે અને જીઆઈ પાઇપ જેની અંદરથી તમે કનેક્શન લઈ જતા હોય છે. જો વાત કરીએ તો લોડ ખૂબ જ વધારે હોય તો એ વખતે ઓઇલ સર્કિટ બ્રેકર યુઝ થતું હોય છે. આ એક 200 kVAનું ટ્રાન્સફોર્મરનો સિંગલ લાઇન ડાયાગ્રામ આપ્યો છે કે 11 kV ફીડરમાંથી આવ્યો, ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર ગયું. પીએમટી ટ્રાન્સફોર્મર આઉટપુટમાં તમને 415 વોલ્ટ મળશે, પણ લોડ વધારે છે એટલા માટે ઓઇલ સર્કિટ બ્રેકર રાખ્યું છે. જનરલી ટ્રાન્સફોર્મરની રેટિંગ વધારે હોય એવા કેસમાં જ તમે ઓઇલ સર્કિટ બ્રેકર જોશો, અધરવાઇઝ સિમ્પલ સ્વિચ ફીઝ યુનિટ બધી જગ્યાએ હોય છે. કોઈ પણ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં જ્યારે પણ કનેક્શન આપવાનું હોય ત્યારે કનેક્શન્સ વધારે છે એટલા માટે આપણે કોપર બસબાર ચેમ્બરનો યુઝ કરીએ છીએ અને બસબાર થ્રુ તમે મલ્ટિપલ કનેક્શન દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ આપી શકો છો. આ સેમ ડાયાગ્રામ છે, ખાલી એની અંદર એક કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવો છે કે જે પણ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર છે એ હંમેશા ડેલ્ટા ટુ સ્ટાર કન્ફિગ્યુરેશન વાળા હોય છે, એટલે કે એની પ્રાઇમરી ડેલ્ટા અને સેકન્ડરી સ્ટાર કનેક્શન હોય છે અને સ્ટાર કનેક્શનમાં ન્યુટ્રલ પોઈન્ટ હંમેશા અર્થ આપવામાં આવે છે, જેથી કરીને આપણને ન્યુટ્રલ હંમેશા 0 પોટેન્શિયલ ઉપર મળે. 11 kV ને આઇસોલેટ કરવા માટે ગેંગ ઓપરેટેડ સ્વિચ હોય છે, જેને શોર્ટમાં જીઓ સ્વિચ પણ કહેવામાં આવે છે. અને એલટી સાઈડ, અહીંયા 415 વોલ્ટ આવી જાય છે એટલે આ બાજુ જે પણ હશે એલટી સાઈડ કહેવાશે. અહીંયા એક ડાયાગ્રામ આપ્યો છે. આ તમારો વુડન ક્રોસ આર્મ છે જેના પર તમારા પિન ટાઈપના ઇન્સ્યુલેટર છે, એટલે જે પણ 11 kVનો સપ્લાય છે એ પહેલાં પિન ટાઈપ ઇન્સ્યુલેટરની અંદર આવશે. એ સપ્લાયને આઇસોલેટ કરવા માટે જીઓ સ્વિચ એટલે કે ગેંગ ઓપરેટેડ સ્વિચ છે. આની મદદથી તમે 11 kV સપ્લાયને પીએમટીથી અલગ જ્યારે પણ મેન્ટેનન્સ કરવાનું હોય તો ગેંગ ઓપરેટેડ સ્વિચ ઓપરેટ કરી અને પીએમટીને તમે સપ્લાયથી કટ કરી શકો છો. એના પછી સપ્લાય કેબલ થ્રુ અહીંયા તમારા એચટી ફ્યુઝની અંદર આવે છે કે ધારો કે લાઇટનિંગ સ્ટ્રોક પડ્યો અથવા કોઈ પણ કારણસર જો લોડ વધારે કરંટ ડ્રો કરે છે તો એચટી ફ્યુઝ મેલ્ટ થઈ જશે. એચટી ફ્યુઝ પછી સપ્લાય આવે છે ટ્રાન્સફોર્મરની અંદર, તો તમે આ બાજુ જોઈ શકતા હશો 3 જ કેબલ તમને દેખાય છે RYB, કારણ કે ડેલ્ટા કનેક્શન છે ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરીનું, અને સેકન્ડરી સાઈડ પાછળની સાઈડ 4 કેબલ હશે RYB અને ન્યુટ્રલ, જે આ કેબલ થ્રુ અહીંયાથી આ બોક્સમાં જાય છે, જે HRC ફ્યુઝનું બોક્સ હશે અને એ બોક્સમાંથી થઈ અને પછી ડિસ્ટ્રીબ્યુશન કેબલની અંદર જતું રહે છે.
આ ગેંગ ઓપરેટેડ સ્વિચ કરવા માટેનું હેન્ડલ છે, જે અહીંયા નીચેથી તમે આ લીવરની મદદથી ગેંગ ઓપરેટેડ સ્વિચને ઓન અને ઓફ કરી શકો છો. એકચ્યુઅલ ફોટોગ્રાફ જોઈએ તો અહીંયા આ કેબલ થ્રુ પહેલાં તો ગેંગ ઓપરેટેડ સ્વિચની અંદર ઉપરની સાઈડ ઇન્સ્યુલેટર્સ છે અને અહીંયા ગેંગ ઓપરેટેડ સ્વિચ છે. તો આ ગેંગ ઓપરેટેડ સ્વિચની અંદર કનેક્શન આવે છે. ગેંગ ઓપરેટેડ સ્વિચની અંદરથી HT ફ્યુઝમાં કનેક્શન આવે છે. અહીંયા જે તમને દેખાય છે એ HT ફ્યુઝ છે. જો તમે નોર્મલી ઓબ્ઝર્વ કર્યું હોય તો આ જે ફ્યુઝ દેખાય છે તમને, એનો વાયર છે ને એકદમ પતલો હોય છે. કેમ? કારણ કે હાઈ વોલ્ટેજ સાઈડ છે, એટલે ઓબ્વિયસલી એની અંદર જે કરંટ હોવાનો છે એ લો હોવાનો છે, ઓછો હોવાનો છે. એટલા માટે ફ્યુઝની સાઇઝ પતલી છે અને ત્યાંથી પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરની અંદર એટલે કે પ્રાઇમરી સાઈડ આ કનેક્શન જઈ રહ્યું છે. પાછળની સાઈડ ડેલ્ટા કનેક્શન છે, પાછળની સાઈડ સ્ટાર કનેક્શન છે. ત્યાંથી જે કેબલ છે એ અહીંયા તમને જે આ બોક્સ દેખાય છે આના અહીંયા સ્વિચ ફ્યુઝ યુનિટ છે, ત્યાં જઈ રહ્યું છે. સ્વિચ ફ્યુઝ યુનિટની અંદર ફ્યુઝ છે, સ્વિચ છે, જેથી તમે LT સાઈડને આઇસોલેટ કરી શકો અને ત્યાંથી આ કેબલ તમને અહીંયા ઉપર જે પણ તમારો ડિસ્ટ્રીબ્યુશનનો પોલ છે ત્યાં જતો દેખાય છે. ત્યાંથી RYB અને ન્યુટ્રલમાં તમારો સપ્લાય જાય છે. ઘણી બધી જગ્યાએ ટ્રાન્સફોર્મર છે એની અંદર મીટરિંગ માટે પણ પ્રોવિઝન કરવામાં આવે છે. એટલા માટે તમે જોઈ શકશો કે અહીંયાથી એક સેમ કેબલ, આ જ કેબલ પેરેલલની અંદર લાવી અને ટ્રાન્સફોર્મરના CTPT, આની પાછળ આનું CTPT યુનિટ હોય છે ત્યાં આપવામાં આવે છે અને CTPT યુનિટ પછી મીટર રાખવામાં આવે છે, જે મેજર કરે છે કે આ ટ્રાન્સફોર્મર દ્વારા કેટલા યુનિટ સપ્લાય કરવામાં આવ્યા છે. એટલે જ્યારે પણ સેલ્સ ગેપ એનાલિસિસ થાય, સેલ્સ ગેપ એનાલિસિસ એટલે ધારો કે એક સોસાયટીની અંદર 100 ઘર છે અને 100 ઘરનું ટોટલ કન્ઝમ્પશન 1000 યુનિટ આવે છે, તો ટ્રાન્સફોર્મરમાંથી પણ જે મેજર થાય છે એ યુનિટ 1000 યુનિટની આજુબાજુ આવવા જોઈએ. જો આ બંને વચ્ચે વધારે ગેપ હોય તો કોઈક જગ્યાએ ચોરી થઈ રહી છે એવું આપણે પ્રેડિક્ટ કરી શકીએ. એટલા માટે સેલ્સ ગેપ એનાલિસિસ કરવા માટે અત્યારે દરેક PMT હોય છે એની અંદર ટ્રાન્સફોર્મર મૂકેલું હોય છે. 11 kVનો કેબલ તમે ડાયરેક્ટ મીટરમાં નથી નાખી શકતા, એટલે CTPT યુનિટ હોય છે અને એ CTPT યુનિટ થ્રુ મીટરની અંદર કનેક્શન આપવામાં આવે છે, જેથી કરીને તમે PMTના યુનિટ મેજર કરી શકો. આ એક બીજો ફોટોગ્રાફ છે સેમ, કે અહીંયા તમને જો સ્ટ્રેન ઇન્સ્યુલેટર જોવા મળશે. આ જે છે, કેમ? કારણ કે અહીંયા કનેક્શન એન્ડ થઈ જાય છે અને આ તમારો સ્ટ્રે વાયર છે, સ્ટે વાયર અને અહીંયા તમને જે દેખાય છે એ સ્ટે ઇન્સ્યુલેટર્સ છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે જે સ્વિચ ફ્યુઝ યુનિટ છે, અહીંયા જો તમને એનર્જી મીટર એક દેખાય છે, આ તમારું પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર છે, અહીંયા તમારા HTના ફ્યુઝ છે, આ તમારી ગેંગ ઓપરેટેડ સ્વિચ છે અને અહીંયાથી જ્યારે LT ડિસ્ટ્રીબ્યુશનમાં જે કનેક્શન થયું અહીંયાથી એ કનેક્શન પાછું બહાર જતું રહે છે. તો હવે આપણે એક વિડીયો જોઈ લઈએ જેથી કરીને તમને એકચ્યુઅલ થોડોક વધારે ક્લિયર કટ આઈડિયા આવે. આ તમારા પિન ટાઈપના ઇન્સ્યુલેટર છે, ઉપર જે દેખાય છે પિન ટાઈપના ઇન્સ્યુલેટર, અહીંયા સ્ટ્રે ઇન્સ્યુલેટર છે, અહીંયા પિન ટાઈપના ઇન્સ્યુલેટર, ત્યાંથી ગેંગ ઓપરેટેડ સ્વિચમાં આવ્યું. ગેંગ ઓપરેટેડ સ્વિચ પછી તમારા આ HTના ફ્યુઝ છે, HTના ફ્યુઝ પછી જે કનેક્શન આવે છે એ ડાયરેક્ટ ટ્રાન્સફોર્મરની અંદર આવે છે. આ એની ડેલ્ટા સાઈડ છે, ટ્રાન્સફોર્મરની ડેલ્ટા અને સામેની સાઈડ સ્ટાર કનેક્શનમાંથી આ અહીંયા આવ્યું, અહીંયાથી PTની અંદર સેમ. એના પછી આપણે આવો બીજો જ એક વિડીયો રેકોર્ડ કર્યો છે જે તમને અહીંયા જો તમને LTનું સ્વિચ ફ્યુઝ યુનિટ દેખાઈ રહ્યું છે, પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર, HTના ફ્યુઝ, અહીંયા તમારું સ્ટ્રે ઇન્સ્યુલેટર, અહીંયા તમારું પિન ઇન્સ્યુલેટર્સ છે અને અહીંયા તમારું એનર્જીનું મીટર છે. અહીંયા આ જે બોક્સ તમને દેખાય છે ત્યાં એનર્જીનું મીટર છે. આમ એક ત્રીજો પણ વિડીયો લીધો છે જેથી આપણે પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર વિશે એકદમ શ્યોર થઈ જઈએ. તો પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મરનું આ કનેક્શન 415 વોલ્ટ વાળા પોલ ઉપર આવ્યું છે. અહીંયા તમારા HTના ફ્યુઝ દેખાય છે, તમને PMT દેખાઈ રહ્યું છે અને હા, જો આને આપણે ફ્રન્ટ વ્યૂથી જોઈએ તો અહીંયા તમને એનું મીટરિંગ સિસ્ટમ, સ્વિચ ફ્યુઝ યુનિટ, LT સાઈડના ટ્રાન્સફોર્મરના 3 કનેક્શન, HT ફ્યુઝ, અહીંયા તમારા
કનેક્શન એન્ડ થાય છે એટલે સ્ટ્રે ઇન્સ્યુલેટર લાગેલા છે, એના પછી પિન ઇન્સ્યુલેટર, આ ગેંગ ઓપરેટેડ સ્વિચ છે, એના પછી HT ફ્યુઝ આવ્યા છે, અને અહીંયા તમારું આ પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર. તો જનરલી આટલી વસ્તુ જે છે એ તમને ખ્યાલ હોવું જોઈએ.